નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા સહિત ગુજરાતના ડાન્સ કલાકારોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાના હેતુથી નાચ ગુજરાત શોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા ડાન્સ એસોસિએશનના પ્રમુખ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર ચિરાગ મહિડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. વડોદરા ઉપરાંત આણંદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને જામનગરના કલાકારોનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. પ્લેટફોર્મનો હેતુ સ્થાનિક પ્રતિભાઓને બોલિવૂડ કોરિયોગ્રાફર્સ અને રિયાલિટી શોના જજ સમક્ષ રજૂ કરવાનો છે. આગામી રાઉન્ડમાં સમીર તન્ના, અર્શ તન્ના અને વૈભવ ધુગે સહિતના જાણીતા જજ હાજર રહેશે. યુવાનો મોબાઈલમાં સમય વેડફવાને બદલે કલાક્ષેત્રે મહેનત કરી ગુજરાતનું નામ રોશન કરે તેવા સંદેશ પણ આપવામાં આવ્યા છે. હું નિકિતા મૈડા, જજ ઓફ નાચ ગુજરાત. હું એવું કહીશ કે મેં ઓડિશનથી લઈને ફર્સ્ટ એપિસોડથી લઈને અત્યાર સુધી બાળકોને પ્રતિભા જોઈ છે. પહેલાં કેવું હોય છે કે જ્યારે બાળકોને બહુ મોટો પ્લેટફોર્મ અને મોટા કેમેરા સામે આવે છે તો થોડો હચકાચાય છે. હવે જેમ જેમ ધીરે ધીરે એપિસોડ આગળ વધતા જાય છે તો એમની અંદર જે કોન્ફિડન્સ છે એ વધવો જોઈએ, એની પ્રતિભા આપણાને દેખાવી જોઈએ. અને હવે તો એવું લાગી રહ્યું છે કે જેમ જેમ હું એપિસોડ જોઉં છું તો એ બાળકો મારા બાળકો જેવા મને લાગી રહ્યા છે. પણ એની સાથે હવે જે ગ્રાન્ડ ફિનાલે સેમિફાઇનલ તરફ આપણે આગળ વધી રહ્યા છે તો હવે બહુ ટક્કરની કોમ્પિટિશન થશે. 19-20નો ફરક જોવામાં આવશે. એટલે હું આશા કરું છું કે ફિનાલે સુધી જે ડિઝર્વ કરે છે અમે એને ચૂની લઈશું. 16 તારીખે ગરબાના કોમ્પિટિશનનું સ્પર્ધા મુંબઈ ખાતે. બસ જો આપણું ધ્યેય એક જ હતું, જેમ હું એક ક્લાસિકલ ડાન્સર છું, કે આપણી જે ગુજરાતની પરંપરા છે એ આપણે ગુજરાતના રિયાલિટી શોમાં આવી જોઈએ. એટલે અમે આ એક થીમ રાખવામાં આવ્યો છે. ગરબા નથી એટલે ગરબા ઇન ધ સેન્સ કે સોંગ્સ આપણે ગુજરાતી લઈશું પણ એની ઉપર તમે કંઈ પણ પરફોર્મ કરી શકો છો. સર, બેઝિકલી જજ કરવાનું કામ તો જજીસનું છે. સ્પેશિયલી એના માટે જ અમે નિકિતા મેમ છે, કમલેશ સર છે, એ જજ કરે છે. મારું કામ છે શોને ડિરેક્ટ કરવું, શોને એક સારા પ્લેટફોર્મ સુધી પહોંચાડવું. અને આજની જનરેશનમાં ગુજરાતમાં સૌથી પહેલાં તો કહીશ કે ફૂલમાં પ્રોડક્શન અને ચિરાગ સરનો આભાર છે. કારણ કે આટલા બધા જેટલા પણ લોકો છે એ બધાને અહીંયા સુધી લાવવું, આ જે સેલિબ્રિટી જજીસ છે એને અહીંયા એક પ્લેટફોર્મ પર લઈ આવવું અને જેટલા પણ આપણા ડાન્સર્સ છે એ ડાન્સર્સને એ લોકો જજ કરે અને પછી આપણા જેટલા બી ડાન્સર્સ છે એની પ્રતિભા હજી વધે. કારણ કે એ લોકોમાં સ્પાર્ક ત્યારે જ આવશે જ્યારે એ લોકો કોઈક એક સેલિબ્રિટી જજની સામે પરફોર્મ કરશે. તો એ એક પ્લેટફોર્મ બનાવવું એ સૌથી મોટી વાત છે જે ચિરાગ સર અને સંતોષ સરે કર્યું છે. અને એને ડિરેક્ટ કરવાનો મોકો મને મળ્યો છે. દેટ ઇઝ ધ ગુડ થિંગ ફોર મી. યસ. અને થેન્ક્સ ટુ અવર ઓર્ગેનાઇઝર અને આખી કમિટી, જેટલા કોરિયોગ્રાફર્સ છે, ડાન્સર્સ છે. કારણ કે આવો શો બનાવવો એ સૌથી મોટું મુશ્કેલ કામ છે. બીજા જજીસની અંદર હમણાં આવશે સમીર તન્ના અને અર્શ તન્ના, જે બોલિવૂડ કોરિયોગ્રાફર્સ છે. એના પછી વૈભવ ગુગે આવવાના છે હમણાં. સર પછી થીમ વાઇઝ યસ, પછી એઝ પર થીમ અમારી જે થીમ હશે એ પ્રમાણે અમે લોકો પ્લાન કરશું. બસ એક નાચ ગુજરાત શો અમે વડોદરામાં એક શરૂઆત કરી છે કે જેનું પ્લેટફોર્મ મુંબઈ સુધી પહોંચે અને છોકરાનું જે ટેલેન્ટ હોય એ મુંબઈ સુધી પહોંચે એના માટેનો એક પ્રયાસ ચાલુ છે. એમાં સારા સારા ઇન્ડસ્ટ્રીના એટલે ડાન્સ રિયાલિટી શોના જજ, બોલિવૂડ કોરિયોગ્રાફર એ લાવીને અમે એક પ્રયાસ એક મોટો કરી રહ્યા છે કે જે દર વર્ષે આવી રીતે ઇન્ડિયાના લોકો, ગુજરાતના લોકો વડોદરામાં આ રીતે એક નાચે અને મુંબઈ સુધી પહોંચે. આપણે મુંબઈ જઈએ એના કરતાં મુંબઈવાળા આપણી ત્યાં આવીને કરે એવો અમારો એક પ્રયાસ ચાલુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બી તમે સર્વે કર્યો છે, કેટલા યુવાનોનો ઉત્સાહ હોય છે? બસ અમારા ડાન્સમાં તો એવું છે ને કે તમે સારું પ્લેટફોર્મ આપો અને સારી જગ્યા હોય ને એટલે બધે જ એવું સમજો ને કે ડાન્સ કોમ્યુનિટી એટલી મોટી છે ને કે દરેક જગ્યાથી રિસ્પોન્સ અમને બહુ જ સારો મળ્યો છે. જેવી રીતે આણંદ, ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, જામનગર છે. હજુ પણ એવું લોકો કહે છે કે હજુ ઓડિશન્સ કે વ્હાઇટ કાર્ડ એન્ટ્રી હોય તો અમને કહેજો એવી રીતે. યુવાનોને શું મેસેજ આપવા માંગશો? બસ યુવાનોનો મેસેજ કે અત્યારે જે રીતે રિયાલિટી શોઝ મુંબઈમાં બી થોડુંક ઓછું થતું ગયું છે તો આપણે આની અંદર એક યુવાનો આની અંદર શું કે રિયાલિટી શો કે એક્ટિવિટીઝ કહેવાય કે એની અંદર પડે તો આજે છોકરાઓ મોબાઈલની અંદર ને બધામાં પડ્યા છે તો હાર્ડવર્ક કરતા જાય અને આવા કમ્પોઝિશનને દુનિયામાં નામ કરતા જાય એવો અમારો આશા છે. મારું નામ છે ચિરાગ મહિડા અને
હું વડોદરા એક ડાન્સ એસોસિએશન છે એમાં હું પ્રેસિડન્ટ છું. અમારી કમિટી આખી અહીંયા બેઠી છે સાથે, અને જોડે જોડે કોરિયોગ્રાફર બી છું. નેશનલ એવોર્ડ બી મેં લીધેલો છે ફોક ડાન્સમાં. વર્લ્ડમાં બધી જગ્યાએ ટૂરો બી કરેલી છે મેં, ફિલ્મ કોરિયોગ્રાફી બી કરેલી છે. એટલે અત્યારે અમે અહીંયા છે તો એવું અમારા જેવા જે નવી જનરેશનના યુવાન આવે એ આ જગ્યાએ પહોંચે એવી અમારી આશા છે.